બોલો વિઘ્ન વિનાયક દેવની જય, ગણપતિ દાદાની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, ઉમાપતિ મહાદેવની જય, રામચંદ્ર ભગવાનની જય. આજે આ ખીહર પટોળું છે તો તમે જરૂરથી શાંતિથી સાંભળજો. અને આ ખીહર પટોળું છે એમાં ઘણું બધું કે આપણી રાશિની કેવી પનોતી છે, તેને શું દાન આપવું પડે અને આવી બધું વર્ણન છે, તો જરૂર સાંભળજો. તો આમ તો આપણું જીવન છે એ આવક જાવક નફો ખોટ પછી રોગ પ્રતિરોગ અને બીજા નંબરમાં આપણે જોઈએ તો અતિવૃષ્ટિ એના ઉપર કે વૃષ્ટિ જેમ છે તંદુરસ્તી શરીરની એના ઉપર આધાર રાખે છે. તો આ ખીહરનું મહત્વ છે કે ખીહર શું જમતી આવે, શું પહેરતી આવે, શું ઓઢતા આવે ખીહર માતા, એનું વર્ણન છે તો જરૂર સાંભળજો. સંક્રાંતિનું મકર સંક્રાંતિનું ફળ 1981, અનદામન સંવંતસર 1946. મકર સંક્રાંતિ રાશિ ઋતુ વદ એકમ મંગળવાર અને 2025ના રોજ સૂર્ય ભગવાન એ મકર રાશિમાં પ્રવેશે છે અને 8:30 વાગે એ મકર રાશિમાં પ્રવેશે છે અને નક્ષત્ર બદલે છે. પછી તેનું સ્વરૂપ છે એ કેવું છે તો કે વિષુમ વલમ યોગ ચંદ્ર કર્ક મિથુન અને રાશિમાં પ્રવેશે છે. પછી તેનું વાહન છે એ શું છે તો કે વાઘ અને એનું ઉપવાહન છે અશ્વ છે. એટલે વાઘ અને ઘોડા એની ઉપર છે. આજ વખતે ખૂબ રોગચાળો આવે, ખૂબ બીમાર પડે કે આવું એના ઉપર ભારરૂપ વરસ છે. પછી તો કે શું ધારણ કરે તો કે પીળા કપડાં પહેરે છે, એને હાથમાં ગદા છે અને જાતિ સર્પની છે. કેસરનું તિલક કરેલું છે અને બેઠી સ્થિતિમાં છે. બેઠી સ્થિતિમાં હોય એ મકર એટલે આપણને કાંઈ ચિંતા રહેતી નથી, એટલે કે બહુ ઉત્પાત કરતા નથી એમ. અને જો ખીહર માતા છે ઊભેલી સ્થિતિમાં કે ચાલતી સ્થિતિમાં હોય તો એ આપણને નુકસાન કરે. બેઠેલી સ્થિતિમાં છે એટલે વરસાદ પણ સારો રહે અને ક્યાંય ધમધોકાર ન આવે કે જે તણાઈ જાય ને ડૂબી જાય ને આવું ના થાય. પછી દૂધપાક ખાતા આવે છે અને જુઈનું પુષ્પ ધારણ કરેલું છે. આવું છે એટલે દૂધ છે મોંઘું થાય અને જુઈનું પુષ્પ છે એની પણ મોંઘવારી વધે અને એ મળવું દુર્લભ થાય. પછી મોતીઓના આભૂષણ ધારણ કરેલા છે અને વારના મહોદયી છે અને નક્ષત્રના મહોદયી છે. મોતીના આભૂષણ ધારણ કરેલા છે તેથી મોતીની જે વસ્તુ છે એ પણ મોંઘી થાય. સમુદાય મુખ એ 45 પૂર્વમાંથી આવી અને પશ્ચિમ તરફ જાય છે. તેની દ્રષ્ટિ એ વાયવ્ય તરફ છે. એ પૂર્વમાંથી આવે છે એ ખીહર માતા અને તે દક્ષિણ અને તે પશ્ચિમ તરફ જાય છે અને તેની દ્રષ્ટિ છે એ વાયવ્ય તરફ છે. પછી મુખ દક્ષિણ તરફ છે અને દ્રષ્ટિ વાયવ્ય તરફ છે. પછી મોંઘી વસ્તુ શું શું થશે તો કે ખીહર માતા જે ખાય પીવે ધારણ કરે પહેરે તેને લગતી બધી જ વસ્તુ છે મોંઘી થાય છે. પછી તેનું વાહન એ વાઘ અને અશ્વ છે અને સર્પમાં રોગ આવે. તેનું વાહન વાઘ છે અને ઉપવાહન અશ્વ છે અને તે આવે છે કેવા તો કે સર્પ સ્વરૂપમાં આવે છે. એ આજ વખતે સર્પ સ્વરૂપના વાસુકી નાગ છે એ વરસાદ લાવે છે એટલે સર્પમાં રોગચાળો છે આવું કંઈ વધે. પછી હળદર સોનું ચણાની દાળના ભાવ વધશે. પછી પીળી વસ્તુના ભાવ વધશે અને કન્યા જાતિના છે એટલે કે યુવાવસ્થાના છે. એટલે યુવાવસ્થા છે એની ઉપર એટલે કે યુવાનો ઉપર થોડુંક ભાર રહે અને કન્યા જાતિના છે તેથી તેને જે કન્યા હોય એટલે કે નહીં મોટી ઉંમરના કે ન નાની ઉંમરના આવી જે સ્ત્રીઓ છે તેની ઉપર થોડા જાજુ ભારણ રહે. તેની તંદુરસ્તીની થોડીક કાળજી રાખવી અને તે કાળજી લેવી. અને ખીહર માતા એક કન્યા રૂપે છે. પછી આ ખીહરના દિવસે છે તો કે મકર સંક્રાંતિના દિવસે શું હોય તો કે આપણે તલનું વિશેષ મહત્વ હોય છે. તો તલનું વિશેષ મહત્વ હોય છે તેથી તલને ચાવવાના, તેનું હોમ કરવાનું, તેનું સ્નાન કરવાનું, પછી તેનું દાન દેવાનું અને તલ નાખી અને એ પાણી આપણે પીવાનું. નવા વાસણ નવા વસ્ત્રો અને ગાયોને ચારાનું દાન કરવાનું. તલનું અભિષેક કરવાનો અને સૂર્યનારાયણ ભગવાનને જલ દૂધ અને એનું આપણે અભિષેક કરવાનો. પિતૃ તર્પણ કાર્ય કરવાના, શિવ પૂજન કરવાનું અને સંક્રાંતિનો સમય સવારે 8 મે પછી એટલે કે 12થી પ્રમાણે દાન કરવું. એટલે કે આપણે આજ વખતે એ ખીહર માતા થોડાક મોડા આવે છે એટલે કે સંક્રાંતિ છે થોડીક મોડી બેસે છે
એટલે કે સવારમાં આપણે વહેલું દાન પુણ્ય નહીં કરવાનું, પણ 8 વાગ્યા પછી, 8:30 વાગ્યા પછી અને 9 વાગ્યાની આસપાસ આપણે છે એ દાન પુણ્ય કરવાનું છે. પછી તો કે તલમાં ગુપ્ત દાન કરીને આપણે દાન દઈ શકીએ. અને મુખ્ય દાન છે એ તેલનું છે. આજ વખતે મુખ્ય દાન જો કોઈ કરવું હોય તો તે છે તેલનું. અને નીલ નામનો વરસાદ આવે છે. આ વર્ષે નીલ નામનો વરસાદ આવે છે તે સારો થાય છે. પૃથ્વી પર ગાયોનું પ્રમાણ વધે છે. અતિવૃષ્ટિ, યુદ્ધ થાય, ઘાસચારો મોંઘો થાય અને ગરમી વધે, રસાળ વસ્તુ મોંઘી થાય, મગફળી, લસણ, વાસ એ બધુંય મોંઘું થાય, કે જેમાંથી રસ નીકળતો હોય, તેલ નીકળતું હોય, આવી વસ્તુ છે મોંઘી થાય. વાસુકી નાગ વરસાદ લાવે છે અને ધોબીના ઘેરે તેનો વાસ છે. હવે વાસુકી નાગ છે એ વરસાદ લાવે અને ધોબીના ઘરે વાસ છે, એટલે વરસાદ છે એ ધમધોકાર થાય. ધોબી જેમ ધબધબાવીને ધોઈ નાખે એમ વરસાદ પણ આવો થશે. પછી રોહિણી નક્ષત્ર હોવાથી વરસાદ સારો થાય છે અને પશુ, પક્ષી, ખેડૂત બધાને સુખી થાય છે. વરસાદ થાય તો બધા સુખી થવાના જ છે. 4 સ્તંભ. હવે 4 સ્તંભ હોય છે અને 4 સ્તંભ શું છે તો કે એને હિસાબે આપણે વરસ કેવું થશે એનું તે નક્કી થાય છે. તો કે પહેલો સ્તંભ છે પાણીનો છે, એટલે કે પાણીમાં પણ સારું વરસ છે. પછી બીજો સ્તંભ છે ઘાસચારાનો છે, તો ગાયોને ઘાસચારો પણ મળી રહેશે. પછી વાયુનો સ્તંભ છે અને છેલ્લો છે અનાજનો સ્તંભ છે. એટલે આપણું વરસ છે એ 16 આની કહી દો તો 16 આની ને 18 આની વરસ છે એ સારું જ થશે. હવે આવે છે તો કે રાશિના પ્રમાણે કે વરસ કેવું થશે. પનોતી, એટલે કે રાશિમાં છે એક પનોતી આવશે કે નહીં આવે, શેના ઉપર છે પનોતી, શેની નથી પનોતી, અને કેટલી આવક છે, જાવક છે આપણા આખા વર્ષમાં, તેનું વર્ણન છે. તો કે પનોતી પહેલાં તો છે મેષ રાશિ છે એને લોઢાના પાયે પનોતી છે. એટલે એ પનોતી છે એને શ્રમદાયક હોય, કે એને કામ ખૂબ કરવું પડે એમ. પછી વૃશ્ચિક રાશિની સોનાના પાયે છે, તો કે એ બહુ સારી કહેવાય. પછી સિંહ રાશિની લોઢાના પાયે, ધન રાશિને લોઢાના પાયે છે, અને મકર રાશિને સોનાના પાયે પનોતી છે, અને કુંભ રાશિને એ છે એ ત્રાંબાના પાયે પનોતી છે, જે બહુ જ સારી કહેવાય અને લક્ષ્મીદાયક કહેવાય. પછી મીન રાશિવાળાને રૂપાના પાયે છે, અને કર્ક રાશિવાળાને પણ રૂપાના પાયે છે. આટલી રાશિવાળાને પનોતી છે, અને એ પનોતી છે એ એના કોઈને શ્રમદાયક હોય, કોઈને લાભદાયક હોય, એ રીતે છે. હવે જોઈએ તો કે રાશિવાળાને કેટલી વર્ષમાં આવક થશે અને કેટલી જાવક થશે. તો કે પહેલી જ રાશિ આવે છે મેષ. મેષ રાશિવાળાને 60% આવક થશે અને 100% જાવક થશે. એમાં પાછા 6 મહિનાનું પખવાડિયું હોય છે, તો છેલ્લા પખવાડિયામાં 10% આવક અને 100% જાવક થશે. પછી આવે છે સિંહ રાશિ, તો કે તેને 10% આવક, 75% જાવક, અને પછી પાછલા 6 મહિના 75% આવક અને 75% જાવક. પછી ધન રાશિવાળાને તો કે 75% પહેલાં આવક અને 25% જાવક, અને પછી પાછલા 6 મહિના 25% આવક અને 25% જાવક છે. પછી વૃષભ રાશિવાળાને 10% આવક, 60% જાવક, પછી પાછલા 6 મહિના 75% આવક અને 25% જાવક છે. પછી તુલા રાશિવાળાને 10% આવક, 60% જાવક, અને 75% આવક અને 25% જાવક છે. મકર રાશિવાળાને 100% આવક અને 100% જાવક, પછી પાછલા 6 મહિના 60% આવક છે અને 100% જાવક છે. પછી મિથુન રાશિવાળાને 100% આવક અને 10% જાવક, પેલા 25% આવક અને 25% જાવક છે. પછી 100% આવક અને 10% જ ખાલી જાવક છે. પછી વૃશ્ચિક રાશિવાળાને 60% આવક અને 100% જાવક છે. પછી પાછલા 6 મહિના 10% આવક અને 100% જાવક છે. પછી મીન રાશિવાળાને 75% આવક, 25% જાવક, અને પાછલા 6 મહિના 25% આવક, 25% જાવક છે. કર્ક રાશિવાળાને 100% આવક, 10% જાવક, પછી 60% આવક અને 10% જાવક છે. આવું આપણું આખા વર્ષનું રાશિફળ છે. પછી કન્યા રાશિવાળાને 25% આવક, 25% જાવક, 100% આવક, અને પછી પાછલા 10% જાવક છે. અને છેલ્લી રાશિ કુંભ રાશિવાળાને 100% આવક અને 100% જાવક, અને પાછલા 6 મહિના 60% આવક ને 100% જાવક છે. તો આવું આપણું આખું વર્ષનું રાશિફળ છે. એટલે કે પનોતી, કેવી પનોતી નહીં, અને શું છે ખીયર માતા જમે, કેવી પનોતી છે, શું મોંઘું થશે, એનું વર્ણન છે. તો જરૂર સાંભળજો. બોલો કષ્ટભંજન દેવની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.